हाय जय श्री कृष्ण दीकराओ। चलो लास्ट लेक्चर ની અંદર આપણે અભ્યાસ કરી ગયા હતા વીબી થિયરી, સંયોજકતા બંધનવાદ, અને તેની અંદર થિયોરિટિકલી આપણે એક્સપ્લેન કરેલું હતું કે કેન્દ્રીય પરમાણુની ફરતે લિગેન્ડ્સની ગોઠવણી કેવી રીતે થાય, અને એની અંદર ખાસ કરીને આપણે બે મુદ્દાની ચર્ચા કરી ગયા હતા કે જો લિગેન્ડ પ્રબળ હોય તો મોટા ભાગે આંતરકક્ષીય સંકીર્ણ સંયોજનની રચના થાય અને ન્યૂનતમ સ્પિન ધારણ કરે, જ્યારે જો લિગેન્ડ નિર્બળ હોય તો મોટા ભાગે બાહ્ય કક્ષીય સંકીર્ણ સંયોજનની રચના થાય અને તે મોટા ભાગે ઊંચા સ્પિન ધરાવતા અને અનુચુંબકીય સંકીર્ણ સંયોજન હોય. બરાબર? તો સૌ પ્રથમ આપણે આજની તારીખમાં એ જોવાનું રહેશે કે કોઈ પણ સંકીર્ણ સંયોજન છે તેની ફરતે પ્રબળ લિગેન્ડ હોય અથવા નિર્બળ લિગેન્ડ હોય ત્યારે તેની ભૌમિતિક રચના કઈ થશે, તેનું સંકરણ કયું થશે અને તેના ચુંબકીય ગુણધર્મ કઈ રીતે જોવા મળશે. ચલો રેડી? તો સૌ પ્રથમ જ્યારે આપણે પોઈન્ટનું ડિસ્કશન કરીએ એની પહેલા હું એક વખત ફરીવાર તમને કોઈ પણ લિગેન્ડની પ્રબળતાની એકવાર સિક્વન્સ જરૂર યાદ કરાવીશ, અને સિક્વન્સ હું લખી નાખું છું આપની સમક્ષ, અને એ છે I minus Br minus SCN minus I बर्बादी सनी क्लास से फरार Cl minus S minus 2F minus I बर्बादी सनी क्लास से फरार OH ऑक्जेलेटो OH minus ऑक्जेलेटो C2O4 minus 2 ओह ऑक्जेलेटो और पानी, ओह ऑक्जेलेटो और पानी ना समझ એટલે કે NCS માઇનસ EDTA, ના સમજ EDTA -4 and EDTA and ammonia NH3 are in नॉर्थ कैनेडा एंड कोलंबो कार्बन मोनोक्साइड. आ બધા સંકીર્ણ સંયોજનો છે જે પૈકી EDTA થી ધ્યાનમાં લ્યો તો દરેકે દરેક સંકીર્ણ સંયોજનોમાં રહેલા આમાંથી કોઈ પણ લિગેન્ડ હોય તો તે મોટા ભાગે પ્રબળ લિગેન્ડ હોય. અને દીકરાઓ ખાસ યાદ રાખજો, પ્રબળ લિગેન્ડની વાત કરીએ તો ઓક્ઝેલેટો અને NCS માઇનસ ને પણ પ્રબળ લિગેન્ડ તરીકે કન્સિડર કરી શકાય છે, જ્યારે આના સિવાયના બાકીના કોઈ પણ લિગેન્ડ્સ જોડાયેલા હોય ત્યારે એને નિર્બળ લિગેન્ડ તરીકે આપણે કન્સિડર કરશું. જ્યારે ઓક્ઝેલેટોથી આપણે શરૂઆત કરીએ ચાલો, તો ઓક્ઝેલેટોથી લઈ અને કાર્બન મોનોક્સાઇડ સુધીના લિગેન્ડ્સ છે જે મોટા ભાગે પ્રબળ લિગેન્ડ છે. સોરી, અહીંયા NO2 માઇનસ આવશે NO3 માઇનસ ને બદલે. ચલો રેડી? તો આ લિગેન્ડ્સ જોડાયેલા હશે કેન્દ્રીય પરમાણુને એની સાથેની ફરતે, ત્યારે તેમની સંકીર્ણ સંયોજનની રચના કેવી હશે તેનું એક એક્ઝામ્પલ શરૂઆત કરીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે દીકરાઓ, MCQ માટે પણ કામનો છે, થિયરી માટે પણ કામનો છે. આપણે અત્યારે જે ભણવા જઈ રહ્યા છીએ તેને આધારે તમને દરેકે દરેક સંકીર્ણ સંયોજનની ભૌમિતિક રચના, તેની ઇલેક્ટ્રોન રચના, તેનું સંકરણ અને તેનો ચુંબકીય ગુણધર્મ પણ ખ્યાલ આવશે. ચાલો રેડી? તો સૌ પ્રથમ આપણે શરૂઆત કરીએ એક એક્ઝામ્પલથી, અને એ છે ફર્સ્ટ પોઈન્ટ COF6 minus 3. COF6 minus 3. ચલો, COF6 minus 3 પ્રકારનું સંકીર્ણ સંયોજન આપેલ હોય અને તમને એવું પૂછે કે આ સંકીર્ણ સંયોજનના સંકરણ, તેનો આકાર, ઇલેક્ટ્રોનની ગોઠવણી અને ચુંબકીય ગુણધર્મ કયો હશે સવિસ્તાર વર્ણવો. તો એ વર્ણવતા પહેલા સૌપ્રથમ તમારે ડિસાઈડ કરવું પડશે કે કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક કયો છે. ચલો, તો દીકરાઓ આ સંકીર્ણ સંયોજનનું નામ છે હેક્ઝા ફ્લોરાઇડો, હેક્ઝા ફ્લોરાઇડો કોબાલ્ટ 3 આયન. શા માટે? કારણ કે કોબાલ્ટનો ઓક્સિડેશન આંક +3 છે. હવે સૌપ્રથમ કેન્દ્રીય પરમાણુનો પરમાણુ ક્રમાંક નક્કી કરી અને તેની ઇલેક્ટ્રોન રચના જોઈએ. તો આપણી પાસે તમે જોઈ શકો છો કેન્દ્રીય પરમાણુ છે કોબાલ્ટ, અને કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 27. અને 27 પરમાણુ ક્રમાંકને આધારે તેની ઇલેક્ટ્રોન રચના થશે. एक्चुअली तमने पहला आखी इलेक्ट्रॉन रचना लखूँ तो 1s2 2s2 2p6 3s2 3p6
આઉફબાઉના નિયમ અનુસાર. પછી 4s2 અને 3d7, જે પૈકી આટલા 18 ઇલેક્ટ્રોન એટલે આર્ગોનની ઇલેક્ટ્રોન રચના થશે. તો એને બદલે હું અહીંયા ઉમદા વાયુ આર્ગોન દર્શાવી શકું. આથી આ ઇલેક્ટ્રોન રચનાને તમે આ રીતે પણ લખી શકો છો. અને એ છે આર્ગોન એટલે કે 18, 4s2 એટલે 20 અને 3d7 એટલે કે 27. હવે તેની ઇલેક્ટ્રોન રચના દર્શાવીએ તો ડી કક્ષકમાં કુલ 5 પ્રકારની કક્ષકો હોય. 1, 2, 3, 4, 5. એક 4s પ્રકારની હોય અને 4p પ્રકાર જે બાહ્ય કક્ષક કહેવાય, એ 4p પ્રકારની કુલ 3 કક્ષકો હોઈ શકે. અને 4d પ્રકારની કુલ 5 કક્ષક હોઈ શકે. કેમ કે આપણે લાસ્ટ લેક્ચરની અંદર અભ્યાસ કરી ગયા કે કાં તો આંતરિક કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય અને કાં તો બાહ્ય ડી કક્ષક સંકરણમાં ભાગ લેતી હોય. તો આપણે કામ કરીએ, આંતરિક કક્ષક અને બાહ્ય કક્ષક બંને દર્શાવી દઈએ. ચલો, તો 4p અને 4d. હવે પરંતુ આપણે આપેલ સંકીર્ણ સંયોજનમાં જે કેન્દ્રીય પરમાણુ છે કોબાલ્ટ, એનો ઓક્સિડેશન નંબર છે +3. એટલે સૌપ્રથમ આ સંકીર્ણ સંયોજન બનાવીએ અને લિગેન્ડનો ઉમેરો કરીએ ને એની પહેલા તમારે +3 ઓક્સિડેશન આંક ધરાવતો કોબાલ્ટ જનરેટ કરવો પડશે. એટલે એની અંદરથી 3 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. યાદ રાખજો, ગુમાવાતા 3 ઇલેક્ટ્રોન ક્યાંથી જશે? હંમેશા જ્યારે ઇલેક્ટ્રોન દૂર થાય કોઈ પણ પરમાણુમાંથી ત્યારે સૌપ્રથમ બાહ્ય કક્ષાના ઇલેક્ટ્રોન જ દૂર થશે. અહીં તમે જોઈ શકો છો, ઉમેરાતો અંતિમ ઇલેક્ટ્રોન 4s પછી 3d માં જાય. પરંતુ જ્યારે ગુમાવવાની વાત આવે ત્યારે ઉમેરાયેલો અંતિમ ઇલેક્ટ્રોન 3d માં ભલે હોય, પણ જ્યારે દૂર કરવાની વાત આવે ત્યારે 3d નો ઇલેક્ટ્રોન પહેલા નહીં જાય. પહેલા ઇલેક્ટ્રોન તો બાહ્ય કક્ષાના જ દૂર થશે, કેમ કે કેન્દ્રથી તેનું અંતર વધારે છે. આથી સૌપ્રથમ આ 2 ઇલેક્ટ્રોન દૂર થશે અને ત્યારબાદ +3 હોવાથી ત્રીજો ઇલેક્ટ્રોન દૂર થશે d માંથી, 3d માંથી. તો હવે નવી ઇલેક્ટ્રોન રચના CO+3 માટે જોઈએ કે જેમનો પરમાણુ ક્રમાંક 27 છે, પરંતુ ઇલેક્ટ્રોનની સંખ્યા હવે 3 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા. 3 ઇલેક્ટ્રોન દૂર થઈ ગયા, માંથી 2 ઇલેક્ટ્રોન 4s માંથી જશે, 1 ઇલેક્ટ્રોન 3d માંથી જશે. તો નવી ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે, આર્ગોન, ત્યારબાદ 3d6, 4s0, 4p0 હતો જ અને 4d પણ 0. ચાલો, આ ઇલેક્ટ્રોન રચના પ્રમાણે પહેલા જો ઇલેક્ટ્રોન ગોઠવ્યા હોત તો 2 ઇલેક્ટ્રોન 4s2 ના આમાં હોય, d ના 7 ઇલેક્ટ્રોન 1, 2, 3, 4, 5, 6, 7. અત્યારે કોબાલ્ટ પાસે ડી કક્ષકમાં 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. કેટલા? 3 અયુગ્મિત ઇલેક્ટ્રોન. હવે CO+3 થયા, 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 2 ઇલેક્ટ્રોન 4s માંથી, 1 ઇલેક્ટ્રોન 3d માંથી. તો ટોટલ 3 ઇલેક્ટ્રોન ગુમાવવાથી ડી કક્ષકમાં અત્યારે હાલમાં કુલ 6 ઇલેક્ટ્રોન છે. ચાલો, હવે CO+3 આયનમાં રહેલા કુલ 3d માં 6 ઇલેક્ટ્રોન છે. આથી 6 ઇલેક્ટ્રોનની ગોઠવણી આઉફબાઉ પાઉલી અને હુન્ડના નિયમ અનુસાર કરીએ તો સૌપ્રથમ અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના થશે. છઠ્ઠો ઇલેક્ટ્રોન છે યુગ્મીકરણ પામશે. જ્યારે બાકીની કક્ષકો ખાલી છે, પરંતુ જ્યારે આ CO+3 ની ફરતે 6 લિગેન્ડ એન્ટર કરવામાં આવશે. કેટલા? 6 લિગેન્ડ એન્ટર કરવામાં આવે ત્યારે આ 6 લિગેન્ડ્સના ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવવા પડે. પણ આપણે ગઈકાલે ચર્ચા કરી ગયા, આવી ગોઠવણી કરતા પહેલા તમારે એક બાબતને ખાસ ધ્યાન રાખવાનું છે કે આ સંકીર્ણ સંયોજનના અણુસૂત્રમાં આપેલું લિગેન્ડ છે એ પ્રબળ છે કે નિર્બળ, પહેલા ઈ નક્કી કરો.
તો ચલો ફ્લોરાઇડ છે એ કેવો છે, મેં પહેલા જ ચોખવટ કરી દીધી છે, આ બધા છે ઓક્ઝેલેટ થી લઈ અને અહીંયા સુધી પ્રબળ લિગેન્ડોમાં કન્સિડર થશે. તો ફ્લોરાઇડ તો અહીંયા છે, મતલબ કે નિર્બળ લિગેન્ડ કન્સિડર થશે. એનો મતલબ એમ યાદ રાખજો, ઓક્ઝેલેટો પ્રબળ છે દીકરાઓ, H2O છે એ નિર્બળ લિગેન્ડમાં આવશે. ચોખવટ કરું છું, H2O છે કેવો છે, નિર્બળ લિગેન્ડ છે H2O. ઓક્ઝેલેટોને પ્રબળ તરીકે એટલે હું લઈ શકીશ કારણ કે ઓક્ઝેલેટો છે એ દ્વિદંતીય છે, કિલેટ સંયોજન બનાવશે, ચક્રીય સંયોજન બનાવશે, એટલે આ એક અપવાદરૂપ કેસ થયો. બાકી આ બધા પ્રબળ લિગેન્ડ છે, H2O નિર્બળ લિગેન્ડ છે, પણ અહીં આપણે H2O ની વાત કરીએ છીએ ફ્લોરાઇડો લિગેન્ડ, અને ફ્લોરાઇડો લિગેન્ડ નિર્બળ લિગેન્ડ છે. જ્યારે દીકરાઓ લિગેન્ડ નિર્બળ હશે ત્યારે લિગેન્ડનું કાર્ય શું છે? લિગેન્ડનું કાર્ય છે 6 ફ્લોરાઇડ લિગેન્ડ જ્યારે કોબાલ્ટ સાથે જોડાશે ત્યારે લિગેન્ડ છે એ કોબાલ્ટની નજીકથી જોડાવા પ્રયત્ન કરશે. સાંભળજો, ફ્લોરાઇડ આયન છે એના ઉપર ઋણ વીજભારિત વીજ વાદળ હશે. 6 ફ્લોરાઇડ લિગેન્ડ્સ ગોઠવવાના છે. આ ફ્લોરાઇડ આયન જ્યારે કોબાલ્ટની નજીક આવે છે જોડાવા માટે ત્યારે આ અયુગ્મિત 3D કક્ષકના ઇલેક્ટ્રોન તેના ઉપર અપાકર્ષણ લગાડે, પરંતુ આ લિગેન્ડ નિર્બળ હોવાથી આ અયુગ્મિત ઇલેક્ટ્રોનો આ લિગેન્ડની અસરથી જ્યારે કેન્દ્રીય પરમાણુ નજીક આવશે, નજીકથી જોડાવા જશે ફ્લોરાઇડ આયન નિર્બળ લિગેન્ડ, આ નિર્બળ લિગેન્ડ આ અયુગ્મિત ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ કરી શકશે નહીં, કારણ કે તે નિર્બળ લિગેન્ડ છે. જો અહીં લિગેન્ડ પ્રબળ હોત, લાઈક સાયનાઇડ, લાઈક એમોનિયા, લાઈક કાર્બોનિલ, લાઈક ઇથેનોન ટુ ડાયમાઇન, જો કોઈ પ્રબળ લિગેન્ડ હોત તો એ પ્રબળ લિગેન્ડની અસર હેઠળ આ અયુગ્મિત ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ થાત અને આંતરિક 3D કક્ષક પણ ખાલી બનત જો યુગ્મીકરણ થાત તો. પરંતુ અહીં તો લિગેન્ડ નિર્બળ છે, એટલે નિર્બળ લિગેન્ડ આંતરિક ડી કક્ષકની અંદર રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરશે નહીં. યાદ રાખજો. ચાલો, તો અહીં 6 લિગેન્ડ્સ ફરજિયાત ગોઠવવા પડશે, પરંતુ આ 6 ફ્લોરાઇડ નિર્બળ લિગેન્ડ જ્યારે કેન્દ્રીય પરમાણુની નજીકથી જોડાય છે ત્યારે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થશે નહીં. આથી આ કોબાલ્ટ કઈ કક્ષકો લિગેન્ડના ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે તેની સાથે લિગેન્ડની કક્ષક સાથે સંકરણમાં ભાગ લઈ સંમિશ્રણ પામશે. તો હવે કોબાલ્ટની બાહ્ય કક્ષકો જે ખાલી કક્ષકો છે તેમાં લિગેન્ડના ઇલેક્ટ્રોનને સમાવા દેશે અને 6 F- લિગેન્ડ પૈકી F- લિગેન્ડ અહીંયા આવશે. 2 3 4 5 6 F- કુલ 6 લિગેન્ડ, એક 4s, 3 4p અને 2 4d કક્ષકમાં ભાગ લેશે અને પરિણામી જે સંકરણની રચના કરશે એ થશે sp3d2 સંકરણ, અને જે સંકીર્ણ સંયોજનની રચના થશે એ થશે CO, જેના ઉપર +3 ચાર્જ હતો. આવા 6 ફ્લોરાઇડ આયન ગોઠવાય તો ટોટલ -6 +3 -6, તેથી સંકીર્ણ સંયોજન બનશે COF6 3. ચલો રેડી. બીજી વાત, ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા કે sp3d2 સંકરણ હોય તો આકાર કયો હોય? અષ્ટફલકીય. ખ્યાલ આવ્યો કઈ રીતે sp3d2 થયું? એમાં લિગેન્ડ બધા બાહ્ય કક્ષકમાં ઉમેરાય છે, કેમ કે બાહ્ય ખાલી કક્ષકમાં લિગેન્ડને ઉમેરવા માટે ખાલી કક્ષક મળે છે. આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ થતું નથી, કેમ કે લિગેન્ડ નિર્બળ છે. લિગેન્ડ પ્રબળ હશે તો જ આંતરિક કક્ષકોનું યુગ્મીકરણ થશે. યાદ રાખજો, આ માઇન્ડમાં ક્લિયર રાખજો. ચલો રેડી. આગળ વધીએ તો આકારની વાત કરીએ ભૌમિતિક રચનામાં, તો એ આકાર થશે અષ્ટફલકીય.
અષ્ટફલકીય. શા માટે અષ્ટફલકીય આકાર થશે? કેમ કે સંકરણ છે sp3d2. ગઈકાલે આપણે ચર્ચા કરી ગયા કે જો sp3d2 કે d2sp3 હોય તો સંકરણ થશે sp3d2 અથવા d2sp3 પ્રમાણે આકાર આવશે અષ્ટફલકીય. તો ચાલો, લિગેન્ડ છે એ આપણી પાસે છે CO. એની ફરતે 6 લિગેન્ડ છે અને એ છે ફ્લોરાઇડ, અને ફ્લોરાઇડ લિગેન્ડ છે એ 6 લિગેન્ડ અષ્ટફલકીય રીતે 4 સમતલમાંથી અને 2 સમતલની ઉપર અને નીચેની દિશાએથી ગોઠવાશે. 1 2 3 4. અને અણુનો આકાર થશે અષ્ટફલકીય અને સમગ્ર આયનની ઉપર વીજભાર થશે +3. કેમ કે તેનો -3 વીજભાર થશે -3. તો આ એક સંકીર્ણ આયન થઈ ગયું. પણ વાત કરીએ આ સંકીર્ણ આયન માં તમે જોઈ શકો છો લિગેન્ડ કેન્દ્રીય પરમાણુની આંતરિક કક્ષકમાં જોડાતો નથી. કેમ કે તે લિગેન્ડ નિર્બળ છે. આથી આ લિગેન્ડ બાહ્ય કક્ષકમાં જોડાય છે અને બાહ્ય કક્ષકમાં જોડાતો હોવાથી તેની અંદર સંકરણ થાય છે sp3d2. આથી આવા પ્રકારના સંકીર્ણ સંયોજનને કહેવાય બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન. કેવા? બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન. તો એ પણ નોટ ડાઉન કરીશ. બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન. ચલો, બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન. આ ઉપરાંત આપણે એવી પણ વાત કરી હતી કે ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન છે. શા માટે? આપણે ધોરણ 11 ના ચેપ્ટર નંબર 2 માં અભ્યાસ કરી ગયા હતા સ્પિન ક્વોન્ટમ આંકનો. તેની અંદર જો ક્લોકવાઇઝ ઇલેક્ટ્રોનનું ભ્રમણ હોય, સ્પિન હોય, તો તેને આપણે સ્પિન ક્વોન્ટમ આંક કહેતા +1/2. એન્ટી ક્લોકવાઇઝ હોય તો એને કહેતા હતા -1/2. હવે તમે જોઈ શકો છો કે આપેલ આ સંકીર્ણ સંયોજનની રચનામાં કેન્દ્રીય પરમાણુની ફરતે તમે આંતરિક ડી કક્ષક જોશો તો ખ્યાલ આવશે 1 યુગ્મિત અને 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. આથી તમે પ્રત્યેકના સ્પિન જોશો તો 1 2 3 4 5 સમાન સ્પિન વાળા થશે. ધારો કે ક્લોકવાઇઝ હોય તો 5 ઇલેક્ટ્રોન +1/2 સ્પિન બતાવશે, 1 ઇલેક્ટ્રોન -1/2 સ્પિન દર્શાવશે. આથી આ ઇલેક્ટ્રોનનું પરિણામી સ્પિન 0 થશે, પણ આ 4 ઇલેક્ટ્રોનનું પરિણામી સ્પિન મોટું થશે, +1/2 ઓવરઓલ +or-2 થઈ શકે. આથી જેમ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે તેમ સ્પિન વધારે. અને અહીં લિગેન્ડ નિર્બળ હોવાથી આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ થતું નથી. આથી આંતરિક કક્ષકમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે જ રહેવાની છે. આથી અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોવાથી મહત્તમ સ્પિન ધરાવશે. આથી આવા પ્રકારના સંયોજનોમાં ઇલેક્ટ્રોનનું સ્પિન, અયુગ્મિત ઇલેક્ટ્રોન વધારે હોવાથી ઇલેક્ટ્રોનનું સ્પિન વધારે હશે અને અયુગ્મિત ઇલેક્ટ્રોન સમભ્રમણ ધરાવતું ઇલેક્ટ્રોનનો જથ્થો વધારે હોવાથી ચુંબકીય ગુણધર્મ પણ વધારે હશે. આથી કહી શકાય કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 3D કક્ષકમાં વધુ હોવાથી આવા સંકીર્ણને ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ કહે છે. શું કહેવાય? ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન. રેડી? ચલો, હવે તેનો ચુંબકીય ગુણધર્મ જોવો હોય તો ચલો, ખાસ બાહ્ય કક્ષક સંકીર્ણ છે અને ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજન છે. સ્પિન ઊંચું છે એટલે કે તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવાથી ચુંબકીય ગુણધર્મ પણ વધારે હશે. તો હવે ખાસ યાદ રાખીએ ચુંબકીય ગુણધર્મ. તો કહી શકાય અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ હોવાથી કેવો ગુણ આવશે? અનુચુંબકીય ગુણધર્મ છે.
અનુચુંબકીય, કેમ કે 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે અને એનું એ ચુંબકત્વ જાણવું હોય તો તેના માટે તમારે ચુંબકીય ચાક માત્રા શોધવી પડે અને ચુંબકીય ચાક માત્રા, ચુંબકીય ગુણધર્મ માટે ચુંબકીય ચાક માત્રા એટલે કે મેગ્નેટિક મોમેન્ટમ બરાબર તેનું સૂત્ર છે √n × n+2 બોહર મેગ્નેટોન. આ એનું એકમ છે બોહર મેગ્નેટોન. તો જ્યાં n બરાબર અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા છે, અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. આ રીતે કોઈ પણ સંકીર્ણ સંયોજનનું તમે ચુંબકીય ગુણધર્મ જાણી શકો છો, તેમના ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય પણ જાણી શકો છો. એમસીક્યુ પણ પૂછાય છે કે આપેલ સંકીર્ણ સંયોજન માટે ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય જણાવો. તો આપેલા આ સંકીર્ણ સંયોજનની ઇલેક્ટ્રોન રચના આ રીતે ગોઠવી અને ત્યારબાદ તેની ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય ગણી શકાય છે, તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જાણીને. પણ આ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે એ તો ખાસ ડિપેન્ડ કરશે કે એ ઇલેક્ટ્રોન યુગ્મનું ઇલેક્ટ્રોનનું અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે કે નહીં. જો થતું હશે તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જશે અને જો અંદર રહેલા 3D ના ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ નહીં થાય તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ઓછી હશે, વધારે હશે. આથી આપેલ સંકીર્ણ સંયોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 4. તો આપેલ સંયોજન માટે COF6-3 ની ચુંબકીય ચાક માત્રા બરાબર √4 × 4+2 4 × 4+2. ચલો રેડી. તો 4 × 4+2 એટલે કે 4 ને 2 6, 6 ચોક 24 √24 એટલે એપ્રોક્સ 4.8 બોહર મેગ્નેટોન એનો આન્સર આવશે. તો એનું મેં રીઝન એટલે લખ્યું છે એપ્રોક્સ, કેમ કે 24 નું વર્ગમૂળ લેવું પડશે. 25 નું વર્ગમૂળ 5 થાય તો 24 એટલે 25 ની નજીકનો આંકડો થયો એટલે 5 ની નજીક આવશે, 4.8 એપ્રોક્સ. તો આ એની ચુંબકીય ચાક માત્રા થઈ. આપેલ સંકીર્ણ સંયોજન માટે n નું મૂલ્ય 4 છે. 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન છે, જોઈ શકો છો 1 2 3 4. ચલો રેડી. તો આ એક્ઝામ્પલ આપણે પૂર્ણ કરી ગયા COF6-3 સંકીર્ણ આયન માટે, જેમાં તે સંકીર્ણ સંયોજનમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી, તેમાં સંકરણ કયું થયું? sp3d2. તેમનો આકાર, તેનો ચુંબકીય ગુણધર્મ કે અનુચુંબકીય છે કે પ્રતિચુંબકીય, અને જો અનુચુંબકીય હોય તો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય કેટલું. આ પ્રશ્ન પૂછાઈ શકે થિયરીમાં પણ, ઇવન આમાંથી કોઈ પણ એક ભાગ એમસીક્યુમાં પણ આવી શકે છે. ચલો રેડી. હવે આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ લઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે બીજું એક્ઝામ્પલ લઈએ અને એ છે CONH3 આની પહેલાનું આપણે એક્ઝામ્પલ જોઈ ગયા CuF6-3. બંનેમાં કેન્દ્રીય પરમાણુ સરખો રાખેલ છે, બંનેમાં કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક પણ +3 હતો. પણ આ સંકીર્ણનું નામ હતું હેક્ઝાફ્લોરાઇડો કોબાલ્ટેટ 3 આયન. કોબાલ્ટેટ એટલે કેમ કે માઇનસ આયન છે. આપણે એના વિશે અભ્યાસ કરી ગયા ત્યારે sp3d2 સંકીર્ણ આવી ગયું, અષ્ટફલકીય રચના જોવા મળી, બાહ્ય કક્ષક સંકીર્ણ થયું કેમ કે sp3d2 છે. ઉચ્ચ સ્પિન ધરાવતા સંકીર્ણ એટલે થયા કેમ કે આંતરિક કક્ષકોનું સંમિશ્રણ ન થયું, આંતરિક કક્ષકોમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ ન થયું. આ ઉપરાંત ઉચ્ચ સ્પિન હોવાની સાથે નિર્બળ લિગેન્ડ હોવાને કારણે અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ નથી થતું અને તેમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હોવાથી તે અનુચુંબકીય પણ છે. જે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને n કહીએ તો √n × n+2 ના મૂલ્યને આધારે તે સંકીર્ણ સંયોજનનો ચુંબકીય ચાક માત્રાનું મૂલ્ય જાણી શકાય. પરંતુ દીકરાઓ, બીજું એક્ઝામ્પલ આપણે લઈએ છીએ CONH3-6+3. આ સંકીર્ણ સંયોજનમાં જો એમોનિયા છે ને, એમોનિયા એ પ્રબળ લિગેન્ડ છે અને હવે પ્રબળ લિગેન્ડ આવે ને તો કેન્દ્રીય પરમાણુની અંદર
3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને હંખે રહેવા દેશે નહીં અને એ ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થવા દેશે. એની અસર હેઠળ એ યુગ્મીકરણ થઈ અને કેવી રચના થાય છે એની વાત કરીએ. તો ચાલો દીકરાઓ, સૌપ્રથમ કોબાલ્ટ યુક્ત આ એમાઇન લિગેન્ડ ધરાવતું સંકીર્ણ સંયોજનનું નામ થશે હેક્સાએમાઇન કોબાલ્ટ 3 આયન. જે પૈકી કેન્દ્રીય પરમાણુ કોબાલ્ટનો પરમાણુ ક્રમાંક છે 27 અને એની ઇલેક્ટ્રોન રચના આપણે જોઈ ગયા. આર્ગોન 3d7 4s2 4p0 4d0. જે પૈકી ઇલેક્ટ્રોન રચના જોઈ શકો છો 1 2 3 4 5 6 અને 7 બે યુગ્મિત ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન યુગ્મ છે, જ્યારે એક 4s2. પરંતુ કેન્દ્રીય પરમાણુમાં +3 ચાર્જ હોવાને કારણે 3 ઇલેક્ટ્રોન દૂર થશે, જે પૈકીનો 2 ઇલેક્ટ્રોન 4s માંથી, એટલે 4s બની ગયું 0 અને 1 ઇલેક્ટ્રોન જશે 3d માંથી, એટલે 3d માંથી આ ઇલેક્ટ્રોન જે છે એ દૂર થઈ ગયો અને પુનઃ સમાન સ્પિન ધરાવતા 4 અયુગ્મિત અયુગ્મિત ઇલેક્ટ્રોન જમા થયા. બરાબર. હવે ખાસ દીકરાઓ યાદ રાખો, આપણે આની અંદર ઉમેરો કરીએ છીએ 6 પ્રબળ લિગેન્ડ્સનો. હવે 6 પ્રબળ લિગેન્ડ ઉમેરીએ છીએ, ખાસ યાદ રાખજો. હવે આપણે આમાં ઉમેરો શું કરવાનો છે? 6 NH3 પ્રબળ લિગેન્ડ. અને આ 6 પ્રબળ લિગેન્ડ આવવાને કારણે પ્રબળ લિગેન્ડ એટલે છે કે તેની ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મની ઇલેક્ટ્રોન ઘનતા વધુ છે, ઇલેક્ટ્રોનિક ડેન્સિટી વધારે છે, ઋણ વીજભારિત વીજવાદળ મોટું છે, જે +3 ચાર્જ ધરાવતા ઓક્સિડેશન અવસ્થા ધરાવતા કોબાલ્ટ કેન્દ્રીય પરમાણુ તરફ પ્રબળતાથી નજીકથી જોડાવા પ્રયત્ન કરે છે. સ્થાયીતામાં ચર્ચા કરી ગયા હતા કે પ્રબળ લિગેન્ડ છે એ કેન્દ્રીય પરમાણુની શક્ય નજીકથી જોડાવા પ્રયત્ન કરશે. આથી આ 6 એમોનિયા લિગેન્ડ કેન્દ્રીય પરમાણુ તરફ નજીકથી જોડાવા માટે આવે છે ત્યારે રસ્તામાં આંતરિક 3D કક્ષકમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનો છે. ત્યારે આ એમોનિયા લિગેન્ડ આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનના સમાન સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનના ઋણ વીજભારિત વીજવાદળને અપાકર્ષે છે. આ 6 એમોનિયા લિગેન્ડની પ્રબળતા વધારે હોવાથી આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનના વીજભારિત વીજવાદળને ધક્કો મારે છે અને એની અસર હેઠળ એમોનિયા પ્રબળ લિગેન્ડની અસર હેઠળ આ 4 અયુગ્મિત ઇલેક્ટ્રોનોની ફેર ગોઠવણીથી યુગ્મીકરણ થાય છે. ખાસ યાદ રાખજો, પ્રબળ લિગેન્ડની અસર હેઠળ યુગ્મીકરણ થશે. બરાબર. કેમ કે પ્રબળ લિગેન્ડ કેન્દ્રની નજીકથી જોડવા પ્રયત્ન કરશે, આથી આંતરિક ડી કક્ષકમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કરવા અયુગ્મિત ઇલેક્ટ્રોન કે જે અસ્થાયી હોય તેનું યુગ્મીકરણ કરવા મજબૂર થશે અને તે જમ્પ મારી પુનઃરચનાથી યુગ્મીકરણ પામશે. આથી કહી શકાય કે પ્રબળ લિગેન્ડની અસર હેઠળ યુગ્મીકરણ થઈ અને વિરુદ્ધ સ્પિન ધરાવતા ઇલેક્ટ્રોનિક રચના પ્રાપ્ત થશે. આથી કહી શકાય કે પ્રબળ લિગેન્ડ ની અસર હેઠળ આ 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન પુનઃરચના દ્વારા યુગ્મીકરણ થઈ અને 2 આંતરિક 3D કક્ષકો લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મની ગોઠવણી માટે ખાલી થશે. આથી પ્રબળ લિગેન્ડની અસર હેઠળ 3D કક્ષકમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ થાય છે. આથી આંતરિક 3D કક્ષક પૈકીની 2 કક્ષકો કઈ 3D x2-y2 અને 3D z2 લિગેન્ડના ઇલેક્ટ્રોનો માટે રિક્ત એટલે કે ખાલી થશે અને સંકરણમાં ભાગ લેશે. આથી આ એક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા યુગ્મીકરણ પામે, બીજો અહીંયા ઇલેક્ટ્રોન યુગ્મીકરણ પામે તો 2 કક્ષક ખાલી થશે. આથી લિગેન્ડની અસર હેઠળ
જો પુનઃ નવી ઇલેક્ટ્રોન રચના લખીએ તો CO ની ફરતે 6 NH3 લિગેન્ડ્સ ગોઠવાવાથી જે ધન વીજભારિત સંકીર્ણ આયન રચાય છે તેની ઇલેક્ટ્રોન રચના જો લખીએ તો આર્ગોન 3D 4s 4p કક્ષકો માટે જો ગોઠવણી કરીએ તો સૌપ્રથમ 6 ઇલેક્ટ્રોન હતા, એમાંથી એક ઇલેક્ટ્રોન યુગ્મ હતું. જ્યારે પ્રબળ લિગેન્ડની અસર હેઠળ આ ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ થયું. પરિણામે આ પુનઃરચનાથી 2 ખાલી કક્ષકોનું નિર્માણ થાય છે. આ 2 ખાલી કક્ષકોમાં 2 એમોનિયા લિગેન્ડ ગોઠવાશે કેમ કે તે પ્રબળ લિગેન્ડ છે. આ ઉપરાંત બાકીના 4 લિગેન્ડ છે એ બાહ્ય કક્ષકમાં ગોઠવાશે. આથી પરિણામી તમે જોઈ શકો છો તો સંકરણ થયું D2sp3 સંકરણ કયું થાય છે? D2sp3. હવે આકારની વાત કરીએ તો આકાર કેન્દ્રીય પરમાણુ છે કોબાલ્ટ, એની ફરતે 6 લિગેન્ડ અષ્ટફલકીય આકારે ગોઠવાશે. 6 લિગેન્ડમાં એમોનિયા લિગેન્ડ છે. જે અષ્ટફલકીય આકારની રચના કરે છે, પ્લસ 3 ધન વીજભારિત સંકીર્ણ આયન છે. અષ્ટફલકીય અષ્ટફલકીય આકાર થાય છે. તમે જોઈ શકો છો કે 6 એમોનિયા લિગેન્ડની અસરને હેઠળ આ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થાય છે. આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોનો છે પુનઃરચના પામે, યુગ્મીકરણ પામી 2 ડી કક્ષકો ખાલી કરે છે. એ બી ડી કક્ષક કઈ છે? dx2 ને dz2, જે લિગેન્ડના ઇલેક્ટ્રોનને ગોઠવવા માટે ખાલી થાય છે અને જેમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મ ગોઠવાય છે અને 6 સમશક્તિક કક્ષકોનું નિર્માણ થાય છે. જે પૈકીની 2 કક્ષક તો આંતરિક 3D કક્ષકની હોવાથી આ પ્રકારનું સંકીર્ણ સંયોજન બને છે. એ છે આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજન. કેવું બને છે? આંતરકક્ષક સંકીર્ણ સંયોજન બની ગયું. શા માટે? કારણ કે તેની અંદર લિગેન્ડ અંદરથી જોડાય છે, આંતરિક 3D કક્ષકમાં જોડાય છે. હવે ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો ચુંબકીય ગુણધર્મ અમે પહેલા જ કીધું કે જો અયુગ્મિત ઇલેક્ટ્રોન હોય તો અનુચુંબકીય અને જો બધા જ ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો પ્રતિચુંબકીય. અહીં આપણે જોઈ શકો છો એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન હાજર નથી કેમ કે પ્રબળ લિગેન્ડની અસર હેઠળ આંતરિક કક્ષકમાંના ઇલેક્ટ્રોનોની ફેરબદલી થઈ પુનઃરચનાથી યુગ્મીકરણ થાય છે અને આંતરિક 3D કક્ષકની 2 કક્ષકો ખાલી થાય છે સંકરણમાં ભાગ લેવા માટે. અને આથી આ આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજનો આપણે ત્યારે ગઈકાલે ચર્ચા કરી ગયા હતા. મોટા ભાગે પ્રતિચુંબકીય અથવા તેનું અનુચુંબકીય ખૂબ ઓછું ગુણધર્મ હોય. આથી આપેલ સંકીર્ણ સંયોજન કેવું થશે? પ્રતિચુંબકીય. પ્રતિચુંબકીય રચના અને ચુંબકીય ચાક માત્રા બરાબર √n × n+2 બોહર મેગ્નેટોન અનુસાર n બરાબર 0 કેમ કે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 0. આથી
ચુંબકીય ચાક માત્રા મ્યુ નું મૂલ્ય પણ 0.0 બોહર મેગ્નેટોન થશે. આથી આ પ્રકારના સંકીર્ણ સંયોજનમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા નથી. આથી તેને ન્યૂનતમ સ્પિન સંકીર્ણ પણ કહે છે. દીકરાઓ, આઈ થિંક આ એક્ઝામ્પલ ઉપર તમે સમજી ગયા છો કે જ્યારે લિગેન્ડ કેન્દ્રીય પરમાણુ સાથે નિર્બળ હતો ત્યારે બાહ્ય કક્ષક સંકીર્ણ સંયોજન રચાણું sp3d2 મહત્તમ સ્પિન સંકીર્ણ સંયોજન રચાણું અને અનુચુંબકીય થયું. જ્યારે પ્રબળ લિગેન્ડ આવ્યો ત્યારે આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજન રચાણું, અંદરના અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ ગયું. આથી ન્યૂનતમ સ્પિન સંકીર્ણ સંયોજન રચાઈ ગયું d2sp3. તો આવા પ્રકારના પ્રબળ લિગેન્ડ જોડાય ત્યારે આંતરિક કક્ષક સંકીર્ણ સંયોજનની રચના થાય છે, ન્યૂનતમ સ્પિન ધરાવતા સંકીર્ણ સંયોજનની રચના થાય છે. રેડી? ચાલો હજી આપણે આગળ નવું એક્ઝામ્પલ લઈએ. ચાલો દીકરાઓ, હવે આપણે 4 સવર્ગાંક ધરાવતા કોઈ એક સંકીર્ણ સંયોજનનું એક્ઝામ્પલ લઈએ અને એમાં પણ 2 એક્ઝામ્પલ લઈએ, જ્યારે કોઈ એક નિર્બળ લિગેન્ડ ધરાવતું હોય અને જ્યારે કોઈ એક પ્રબળ લિગેન્ડ ધરાવતું હોય. ચલો ક્લિયર? તો હવે આગળ વધીએ. દીકરાઓ, મારી પાસે એક એક્ઝામ્પલ છે NiCl4-2 પ્રકારનું એક સંકીર્ણ આયન, જેમાં નિકલનો ઓક્સિડેશન આંક ગણીએ ને દીકરાઓ, તો નિકલનો ઓક્સિડેશન આંક થશે Cl. એક Cl નો ઓક્સિડેશન આંક -1, તો આવા 4 Cl છે એટલે -4, સામેની બાજુ છે +4 -2 એટલે નિકલ થશે +2. અને આપેલ સંકીર્ણ સંયોજનનું નામ થશે ટેટ્રા ક્લોરાઇડો નિકલેટ 2 પ્રકારના સંકીર્ણ સંયોજનનો આકાર, સંકરણ, ઇલેક્ટ્રોનની ગોઠવણી અને ચુંબકીય ગુણધર્મ અંગેનો ખ્યાલ લઈએ. દીકરાઓ, આની અંદર યાદ રાખજો, કેન્દ્રીય પરમાણુની ફરતે જે લિગેન્ડ ગોઠવાયેલો છે Cl છે, જે નિર્બળ લિગેન્ડ છે. નિર્બળ લિગેન્ડ આવે એટલે માઇન્ડમાં એક લાઈટ તરત થઈ જવી જોઈએ કે આ નિર્બળ લિગેન્ડ આંતરિક 3D કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકશે નહીં. જો લિગેન્ડ પ્રબળ હોય તો જ આંતરિક કક્ષકના ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ અને વધીને 2 કક્ષકો ખાલી થઈ શકે. વધીને કેટલી કક્ષકો ખાલી કરી શકશે? 2. ચલો ક્લિયર? આગળ વધીએ. હવે આપણી પાસે છે નિકલ, NiCl4. નિકલ કેન્દ્રીય પરમાણુ છે, તેનો ઓક્સિડેશન આંક છે 28, પરમાણુ ક્રમાંક છે 28 અને 28 પરમાણુ ક્રમાંક ધરાવતા નિકલ ની ઇલેક્ટ્રોન રચનામાં આર્ગોન એટલે 18 3D આર્ગોન 18 આ આર્ગોનની ઇલેક્ટ્રોન રચના પછી 19 અને 20મો ઇલેક્ટ્રોન આવશે 4s અને 21 થી 28 સુધીના 8 ઇલેક્ટ્રોન આવશે 3D માં. એટલે ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 4s2 3d8. આર્ગોનની ઇલેક્ટ્રોન રચના થશે 3p6 સુધી 1s2 2s2 2p6 3s2 3p6 એટલે આર્ગોન, પછી 4s2 અને 3d8. ક્લિયર? ઓકે. હવે આ 4s2 સુધી ઇલેક્ટ્રોન રચના છે એટલે 2 ઇલેક્ટ્રોન પણ અહીંયા ગોઠવાયેલા છે. પરંતુ આપેલ સંકીર્ણ સંયોજનમાં કેન્દ્રીય પરમાણુનો ઓક્સિડેશન આંક છે +2 એટલે કેન્દ્રીય પરમાણુમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર થશે. કેન્દ્રીય પરમાણુમાંથી 2 ઇલેક્ટ્રોન દૂર કરીએ તો હંમેશા દૂર થતા ઇલેક્ટ્રોન બાહ્ય કક્ષકમાંથી પહેલા દૂર થાય. આથી 4s ના 2 ઇલેક્ટ્રોન દૂર થઈ 4s 0 થઈ જશે. આથી હવે બાકી બચે છે 3D માં 8 ઇલેક્ટ્રોન. તો એ 8 ઇલેક્ટ્રોન ગોઠવી આઉફબાઉ પૌલી હુન્ડના નિયમ અનુસાર 1 2 3 4 5 6 7 8. ચાલો 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન રહે છે દીકરાઓ. ખાસ જોજો, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોનો બાકી રહે છે નિકલની ફરતે, કેન્દ્રીય પરમાણુની ફરતે. પરંતુ તેની સાથે જોડવામાં આવતા 4 ક્લોરાઇડો લિગેન્ડ છે તે નિર્બળ લિગેન્ડ છે. આ નિર્બળ લિગેન્ડ કેન્દ્રીય પરમાણુની નજીકથી જોડાવા જશે ત્યારે આ અયુગ્મિત ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ કરી શકશે નહીં. આથી આવા લિગેન્ડો ફરજિયાતપણે બાહ્ય ખાલી કક્ષકોમાં જ ઉમેરાશે. આથી આ નિર્બળ લિગેન્ડ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ કરી શકતો નથી. આથી બાહ્ય ખાલી કક્ષકોમાં ઉમેરાશે. 4 લિગેન્ડ ગોઠવવાના છે તો બાહ્ય કક્ષકની શરૂઆત કરીએ તો એક NS અને બાકીની 3 NP કક્ષકોમાં લિગેન્ડ સમાશે. આથી 4 લિગેન્ડ Cl- ગોઠવીએ તો એક Cl- લિગેન્ડ, બીજો Cl- લિગેન્ડ, ત્રીજો Cl- લિગેન્ડ, ચોથો Cl- લિગેન્ડ. કક્ષકો ઓવરલેપ થશે, 4 સંકૃત કક્ષકોનું નિર્માણ થશે અને આ સંકરણ થશે
sp3 સંકરણ. કયું સંકરણ? sp3. હવે આ sp3 સંકરણને કારણે તમે જોઈ શકો છો આ પ્રકારના સંકીર્ણ સંયોજનમાં કેન્દ્રીય પરમાણુની ફરતે 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહે છે. આથી આ સંકીર્ણ સંયોજનનો ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો તે બને અનુચુંબકીય, અને આ સંકીર્ણ સંયોજનની રચના થઈ NiCl4-2. ચલો ક્લિયર. હવે આકારની વાત કરીએ તો sp3 સંકરણ હોવાને કારણે આકાર થશે ચતુષ્ફલકીય, અને ચતુષ્ફલકીય આકારમાં કેન્દ્રીય પરમાણુ નિકલની ફરતે 4Cl માઇનસ લિગેન્ડ ચતુષ્ફલકીય ત્રિપરિમાણીય રચનાનું નિર્માણ કરશે. જેમાં પ્રત્યેક સંકૃત કક્ષકો વચ્ચેનો બંધ કોણ છે 109 ડિગ્રી 28 મિનિટ. તેના ચુંબકીય ગુણધર્મની વાત કરીએ તો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય. શા માટે અનુચુંબકીય? કારણ કે અનુચુંબકીય ગુણધર્મ છે તેમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનને કારણે. આથી આવા સંકીર્ણ સંયોજનનો ચુંબકીય ગુણધર્મ જોવો હોય તો ચુંબકીય ગુણધર્મ અનુચુંબકીય તો છે, પણ ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર √n×n+2 બોહર મેગ્નેટોન, જેમાં n બરાબર 2. શા માટે? કારણ કે અહીં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા 2 છે. આથી n બરાબર 2, તો મ્યુ બરાબર √2×2+2 એટલે 4 દુ 8 √8 એટલે મ્યુ થશે 2.9 એપ્રોક્સ બોહર મેગ્નેટોન. રેડી? તો આ એક સંકીર્ણ સંયોજન છે જેની ચુંબકીય ચાક માત્રા 2.8 થી 2.9 ની વચ્ચે રહેશે. દીકરાઓ, એક સિમ્પલ ટ્રીક આપું છું. તમારે જો ગણતરી ન કરવી હોય અને ચુંબકીય ચાક માત્રા પૂછાય ને તો બહુ સિમ્પલ ટ્રીક છે. તમને એવું પૂછવામાં આવે કે આપેલ સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રા કેટલી, જો તમારે ગણવું ન હોય તો તમારે તે સંકીર્ણ સંયોજનમાં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા ગણી લેવાની. જેટલા અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા હશે ને એટલો આંકડો ચુંબકીય ચાક માત્રામાં પોઈન્ટની પહેલા હશે. આ ગેરંટી છે મારી. એટલે જો તમારે ગણતરી ન કરવી હોય તો એક જ વસ્તુ યાદ રાખવાની, 4 ઓપ્શન આપેલા હોય એમાંથી પોઈન્ટ પહેલાનો જે આંકડો એ અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાના આંકડાને મેચ કરતો હોય તો એ એની ચુંબકીય ચાક માત્રા હોય. તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લેજો. આગલા એક્ઝામ્પલમાં COF6-3 જોઈ ગયા, જેમાં 4.8 to 4.9 જેટલી ચુંબકીય ચાક માત્રા હતી, તો એમાં 4 અયુગ્મિત ઇલેક્ટ્રોન હતા અને ચુંબકીય ચાક માત્રા 4.9 સમથિંગ આવેલી હતી. સેમ એઝ ઇટ ઇઝ અહીંયા 2.9 ની આસપાસ ચુંબકીય ચાક માત્રા આવે છે, તો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 2 છે. ચાલો રેડી? તો આ આપણે જોઈ ગયા નિર્બળ લિગેન્ડ ક્લોરાઇડો લિગેન્ડ ધરાવતું સંકીર્ણ સંયોજન NiCl4, જેની ચુંબકીય ચાક માત્રા 2.9 ની નજીક છે, અનુચુંબકીય છે અને 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન ધરાવે છે. ત્યારબાદ જો આવા 4 સવર્ગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનમાં પ્રબળ લિગેન્ડ હોય તો કેવી ઘટના થશે એની વાત કરીએ. હવે ચાલો દીકરા, હવે આપણે 4 સવર્ગાંક વાળું એઝ ઇટ ઇઝ એવું જ એક્ઝામ્પલ લઈએ. NiCN4-2, જેમાં કેન્દ્રીય પરમાણુ નિકલ છે અને નિકલનો ઓક્સિડેશન આંક છે +2, પરંતુ NiCl4-2 કરતા એક જુદાપણું છે. આમાં રહેલો સાયનાઇડ લિગેન્ડ પ્રબળ છે. આ સંકીર્ણ સંયોજનનું નામ છે ટેટ્રાસાયનોનિકલેટ 2 આયન, જે પૈકી સાયનાઇડ લિગેન્ડ જે છે, સાયનો લિગેન્ડ છે, એ પ્રબળ છે. ચાલો, કેન્દ્રીય પરમાણુ નિકલનો પરમાણુ ક્રમાંક છે 28, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે આર્ગોન 3d8 4s2 4p0. હવે એની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 4s ના 2 ઇલેક્ટ્રોન, 3d ના 8 ઇલેક્ટ્રોન, 1 2 3 4 5 6 7 8 3 યુગ્મિત ઇલેક્ટ્રોન, 2 અયુગ્મિત ઇલેક્ટ્રોન. પરંતુ અહીં સાયનાઇડ પ્રબળ લિગેન્ડ હોવાને કારણે આ સાયનાઇડ
ઇલેક્ટ્રોન યુગ્મ નજીકથી જોડાવા પ્રયત્ન કરશે, કેમ કે સાયનાઇડ પ્રબળ લિગેન્ડ છે. સાયનો પ્રબળ લિગેન્ડ કેન્દ્રીય પરમાણુની નજીકથી જોડાવા પ્રયત્ન કરશે, જેને કારણે આંતરિક 3D માં રહેલા અયુગ્મિત ઇલેક્ટ્રોનોનું યુગ્મીકરણ કરશે. આથી યુગ્મીકરણ થવાને કારણે, રીએરેન્જમેન્ટને કારણે યુગ્મીકરણ થશે અને યુગ્મીકરણ થવાથી નવી ઇલેક્ટ્રોન રચના, યાદ રાખજો, પ્રબળ લિગેન્ડની અસરથી ને લીધે યુગ્મીકરણ થવાથી નવી ઇલેક્ટ્રોન રચના કંઈક આવી થશે. P 4s 3d અને આ યુગ્મીકરણ થશે. આથી ખાલી કક્ષક ભાગ લેશે સંકરણમાં અને એ ખાલી કક્ષક હશે, યાદ રાખજો દીકરાઓ, dx2-y². આ પ્રકારની ઘટના કે જ્યારે 3D કક્ષકની કોઈ એક જ કક્ષક સંકરણમાં ભાગ લેશે 4 સવર્ગાંક દરમિયાન, ત્યારે તે કક્ષક હશે 3dx2-y². જેમાં લિગેન્ડના ઇલેક્ટ્રોન યુગ્મને ગોઠવીએ તો એક ઇલેક્ટ્રોન યુગ્મ, બીજો, ત્રીજો, ચોથો, કુલ 4 સાયનાઇડ લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાશે અને 4 સાયનાઇડ લિગેન્ડ સવર્ગ સહસંયોજક બંધથી જોડાઈ સંકીર્ણ સંયોજન બનાવશે NiCN4-2. અહીં તમે જોઈ શકો યુગ્મીકરણ થવાને કારણે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન નથી અને સંકરણ થશે DsP2. જ્યારે દીકરાઓ DsP2 સંકરણ થાય તો DsP2 સંકરણમાં કોણ કોણ ભાગ લે છે? તો 3dx2-y², 4s, 4px અને 4py. આ MCQ માટે વારંવાર પૂછાય છે. જેમનો આકાર થશે સમતલીય ચોરસ. અને આ સમતલીય ચોરસ આકાર દોરવા જઈએ તો નિકલની ફરતે 4 સાયનો લિગેન્ડ સમતલીય ચોરસ આકારે ગોઠવાશે. CN 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 ઓવરઓલ -2 ચાર્જ. જે સમતલીય આકાર હોવાથી પ્રત્યેક સંકૃત કક્ષકો વચ્ચેનો બંધ કોણ છે 90 ડિગ્રી. ચુંબકીય ગુણધર્મની વાત કરીએ દીકરાઓ તો ચુંબકીય ગુણ પ્રતિચુંબકીય છે. શા માટે? કારણ કે એક પણ અયુગ્મિત ઇલેક્ટ્રોન બાકી રહેતો નથી સંકીર્ણ સંયોજનની રચનામાં, કેમ કે પ્રબળ લિગેન્ડની અસર હેઠળ અયુગ્મિત ઇલેક્ટ્રોનનું યુગ્મીકરણ થઈ જાય છે. આથી આ પ્રકારના સંકીર્ણ સંયોજનની ચુંબકીય ચાક માત્રા μ √n×n+2 બોહર મેગ્નેટોન બરાબર 0 થશે, કારણ કે n બરાબર 0 છે. n એટલે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા. તો આ પ્રકારના સંકીર્ણ સંયોજનોમાં તમે એક વસ્તુ માર્ક જરૂર કરશો, ખાસ બાબત ધ્યાન રાખજો કે જ્યારે સંકીર્ણ સંયોજનમાં કેન્દ્રીય પરમાણુની ફરતે પ્રબળ લિગેન્ડ હશે, પ્રબળ લિગેન્ડ, ત્યારે મોટા ભાગે 4 સવર્ગાંક માટે DsP2 સંકરણ થશે. 4 સવર્ગાંક માટે DsP2 સંકરણ થશે, આકાર થશે સમતલીય ચોરસ. જ્યારે 6 સવર્ગાંક ધરાવતા સંયોજનમાં પ્રબળ લિગેન્ડ હશે ત્યારે મોટા ભાગે 6 સવર્ગાંક માટે D2sp3 સંકરણ થશે અને આકાર થશે અષ્ટફલકીય. પણ 4 સવર્ગાંકમાં નિર્બળ લિગેન્ડ હશે ત્યારે મોટા ભાગે આકાર થશે ચતુષ્ફલકીય અને 6 સવર્ગાંકમાં નિર્બળ લિગેન્ડ હશે ત્યારે મોટા ભાગે આકાર થશે અષ્ટફલકીય. એટલે ખાસ યાદ રાખજો, એ પોઈન્ટને હું નોટ ડાઉન કરી દઉં છું. નિર્બળ લિગેન્ડ, પ્રબળ લિગેન્ડ, સવર્ગાંક 4 હોય તો નિર્બળ લિગેન્ડમાં સંકરણ થશે sp3, પ્રબળ લિગેન્ડમાં સંકરણ થશે dsp2. 6 હોય તો ના આકાર થશે સમચતુષ્ફલકીય, આ આકાર થશે સમતલીય ચોરસ.
છ સવર્ગાંક હોય તો આ થશે sp3d2 અને પ્રબળ લિગેન્ડ હોય તો d2sp3. આકાર સમાન છે, અષ્ટફલકીય. અષ્ટફલકીય આને કહેવાય બાહ્ય કક્ષક સંકીર્ણ. મહત્તમ સ્પિન સંકીર્ણ, જ્યારે આને કહેવાય આંતરકક્ષક સંકીર્ણ અથવા ન્યૂનતમ સ્પિન સંકીર્ણ. સોરી. તો દીકરાઓ, હું ચોખવટ કરું છું, આ બાબત મોટા ભાગે, પરંતુ અમુક અપવાદ જરૂર છે. અમુક અપવાદ જરૂર છે કે જેમાં પ્રબળ લિગેન્ડ હોવા છતાં સંકરણ sp3 છે. તો આવા અપવાદરૂપ કેસીસ કયા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું, અને આવા પ્રકારના હજી વધારે એક્ઝામ્પલ્સ વિશે પણ કાલે આવતા લેક્ચરમાં આપણે અભ્યાસ કરશું, જેથી તમને પ્રેક્ટિસ થાય અને ત્યારબાદ તમને હોમવર્કમાં આવા વધારાના એક્ઝામ્પલ્સ સોલ્વ કરવા માટે, તેની ઇલેક્ટ્રોન રચના નક્કી કરવા માટે, તેની ચુંબકીય ચાક માત્રા નક્કી કરવા માટે અને તેનો આકાર અને સંકરણ નક્કી કરવા માટે એક્ઝામ્પલ આપીશ. ત્યારે તેમાં જો કોઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો, અને આજના લેક્ચરમાં પણ કાંઈ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો. દીકરાઓ, એક શોર્ટકટ ટ્રીક આપેલી છે. હું એવું કહું છું કે મોટા ભાગે આવું હોય, બધા કિસ્સાઓમાં આવું નથી હોતું. 90% કિસ્સાઓમાં આવું જ હોય છે, જ્યારે 10% કોઈ એવા કિસ્સા, 10 નહીં પણ 2-5% જ કહી શકું, કેટલાક કિસ્સાઓ એવા હોય છે, અમુક એક્ઝામ્પલ્સ કે જેમાં અપવાદરૂપ કિસ્સાઓ હોય, કે જેમ કે પ્રબળ લિગેન્ડ હોય અને 4 સવર્ગાંક હોય તો sp3 હોય. અમુક કિસ્સા એવા છે કે નિર્બળ લિગેન્ડ છે અને 4 સવર્ગાંક છે તોય સમતલીય ચોરસ છે. તો આવા અપવાદરૂપ કેસીસ કેટલા છે એ હું તમને દરેકને એક્ઝામ્પલ આપી અને સમજાવી દઈશ. ચલો રેડી? ઓકે, ચલો આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ. ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ.